નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ વિષય પર, એડિક્શન એટલે કે વ્યસન. સૌથી મહત્વની વાત, વ્યસનમાંથી બહાર કેવી રીતે આવી શકાય છે. જો તમે અથવા તમારા કોઈ નજીકના લોકો આ સમસ્યાથી પસાર થઈ રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. તો મિત્રો, વ્યસન શું છે? વ્યસન માત્ર ખરાબ આદત નથી, આ એક બ્રેન ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિનું મગજ એ વસ્તુઓ જેવી કે દારૂ, તમાકુ, ડ્રગ્સ, મોબાઈલ, ગેમિંગ પર નિર્ભર બની જાય છે. આ બધા વ્યસનના પ્રકારો હોઈ શકે છે. વ્યસનના લક્ષણો શું હોઈ શકે? જેમ કે વારંવાર કંટ્રોલ ગુમાવી દેવું, છોડવાની ઈચ્છા હોવા છતાં ન છોડી શકવું, સ્વાસ્થ્ય, કામ અને સંબંધો પર અસર પડવી અને વિથડ્રોલ સિમ્ટમ્સ જેમ કે ચીડિયાપણું અને બેચેની જોવા મળવી. આ લક્ષણો દર્શાવે છે કે હવે મદદ લેવાની જરૂર છે. વ્યસન માત્ર વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને અસર કરે છે, જેમાં શારીરિક બીમારીઓ, માનસિક તણાવ, ડિપ્રેશન જેવી માનસિક બીમારી, સંબંધોમાં તણાવ, સંબંધોમાં તિરાડ, ડિવોર્સ અને આર્થિક નુકસાન પણ સમાવેશ થાય છે. તો ડી એડિક્શનમાં કેવી રીતે મદદ મળે? તો મિત્રો, સૌથી પહેલું અને સર્વપ્રથમ પગલું જે છે એ સ્વીકારવાનું. મને સમસ્યા છે એ સ્વીકાર કરો. પ્રોફેશનલ હેલ્પ લો, જેની અંદર સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ તમને મદદ કરી શકે. થેરાપીસ જેવી કે બિહેવિયરલ થેરાપી અને કાઉન્સેલિંગ તમને મોટિવેટેડ કરી શકે. સપોર્ટ સિસ્ટમ બનાવો, જેની અંદર પરિવાર અને મિત્રોનું વર્તુળ તમને સહકાર આપે. જરૂર પડે તો ડી એડિક્શન સેન્ટરમાં એડમિશન પણ લઈ શકાય છે. યાદ રાખો, આ એક પ્રોસેસ છે, ઇન્સ્ટન્ટ સોલ્યુશન નથી. ઘણા લોકો સફળતાપૂર્વક વ્યસનમાંથી બહાર આવી જાય છે. તમે પણ આવું કરી શકો છો. દરેક દિવસે એક નવું પગલું છે. નાના ચેન્જીસ પણ મહત્વના છે. રિલેપ્સ થાય તો પણ હાર ન માનવી. જો તમને આ વિડીયો જરૂર મદદરૂપ લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર પડે તો આ માહિતી આગળ વધુને વધુ લોકોને પહોંચાડો. યાદ રાખજો, હેલ્પ ઇઝ અવેલેબલ, રિકવરી ઇઝ પોસિબલ. થેન્ક યુ.